નદી એ માતા છે, ખેડૂત એ જગતનો તાત છે, અને એ લોકોને તમારા 5 પૈસાના નફા માટે તમે બરબાદ કરી રહ્યા છો. વર્ષોથી લોકો મહેનત કરે છે અને તમારા પેટનું પાણી નથી હલતું. પણ લાઇટલી ન લેતા 11 દિવસ આપું છું. 11 માર્ચ 2026 થી ગ્રાઉન્ડ ઉપર ઉતરું છું. મારા શબ્દો યાદ રાખજો. ગુજરાતમાં આજ સુધી નહીં થયું હોય એવું આંદોલન થશે. ગુજરાતમાં આજ સુધી નહીં થયો હોય એવો વિરોધ થશે. બે જ રસ્તા, તમારી કંપનીને તાળું અથવા તમારા એ નફાના નશાને નાથવા માટે આ કેમિકલ વાળું પાણી જે ધંધો કરો છો એ બંધ કરો. નદી અને ધરતીમાં નાખવાનું બંધ કરો. એક ખેડૂત પાસે જઈશું, ખેડૂતને જાગૃત કરીશું કે આ દુનિયામાં કોઈને રાઈટ નથી કે ખેડૂતને અને ખેડૂતની નેક્સ્ટ જનરેશનને બરબાદ કરવું. કોઈને રાઈટ નથી કે ધરતી માતાનું તળ, જે પાણીનું તળ છે એ પ્યોર પાણીમાંથી કેમિકલ બનાવવું. અરે શરમ આવવી જોઈએ. શરમ. તમારા 2 પૈસાના નશા માટે તમે 3 જિલ્લા અને 3 નદીઓને બરબાદ કરી નાખી. પાછા હટો, પાછા. બાકી એ તાકાતથી સામનો કરવામાં આવશે કે ફરજિયાત તાળા મારવા પડશે. લાઇટલી ન લેતા, લાઇટલી લેવાની ભૂલ ન કરતા, નહીં તો જોવા જેવી થશે. જય હિન્દ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.